गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होमी अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 42मो कड़ी 35મી। સુંદર મજાની ચોપાઈ મુકુંદ બ્રહ્મચારી કથા સંભળાવે દાદા ખાચરને કે ભગવાન નીલકંઠવર્ણી પોતાના સદગુરુને કેવો સુંદર મજાનો પત્ર લખે છે। એમાં એમ લખે, છેલ્લે આપણે સાંભળ્યું કે જે કોઈ પ્રભુથી વિમુખ હોય તે પોતાના હૃદયમાં ભગવાનના સુખને પામતા નથી। તેથી ભગવાનની ભક્તિ જ એવી બળવાન છે કે જેનાથી અનંત મનુષ્યોનો ઉદ્ધાર થાય છે। ભગવાનની ભક્તિથી ઉદ્ધાર થાય છે, જન્મ મરણના ચક્રથી રહિત થાય છે। માટે નિરંતર ભક્તિ કરવી। ભક્તિ એટલે ભગવાનમય ક્રિયા કરવી, એનું નામ ભક્તિ કહેવાય છે। કોઈ પણ ક્રિયામાં સાથે તમે સાંસારિક ક્રિયા કરો, સામાજિક ક્રિયા કરો કે કોઈ પણ પ્રકારની ધાર્મિક, આધ્યાત્મિક, ભૌતિક, વ્યવહારિક જે કંઈ ક્રિયા કરો એમાં ભગવાનને મધ્ય કેન્દ્રમાં રાખો। આપણે, તમને ખબર છે, આપણે પ્રદક્ષિણા શું કામ કરીએ છીએ? પ્રદક્ષિણાનો અર્થ શું છે? કે આપણે આમ ફરતા હોય ત્યારે જે બાજુથી ફરતા હોય અને પછી આમ મોઢું કરો એટલે ભગવાન સેન્ટર થાય, પાછળ જાઓ તોય ભગવાન સેન્ટર થાય, આગળ આવો તોય ભગવાન સેન્ટર થાય, આજુબાજુમાં જાઓ તોય ભગવાન સેન્ટર થાય। અને આપણા રાજાધિરાજ તો એવા છે કે તમે બાજુમાંથી જોવો ને તો એમ જ લાગે મારી સામું જ જોવે છે, આગળથી જોવો તો મારી સામું જ જોવે છે। જોજો તમે। અને ભગવાનનું ચરણારવિંદ તમે જોજો, જે નીચો લટકાડેલો જે પેલા બાજોઠ ઉપર મૂકેલો છે ને એને તમે જોજો, જે બાજુથી જોશો ને તમને એમ લાગશે કે મારી બાજુ જ આમ ફરે છે। હા, એક ખૂબી છે આ સ્વરૂપમાં, તમને એ બાજુ જ લાગે કે મારી તરફ જ છે। તો એ પ્રદક્ષિણાનો અર્થ એ છે કે હું સતત ભગવાનને મારી મધ્ય બિંદુ, સેન્ટર બિંદુમાં હું રાખું, ભગવાનને ચૂકીને કાંઈ કરું નહીં। એનું જ નામ ભક્તિ છે। अजहर इंद्र सुकादि सब भजत कृष्ण तजिमान, जैसे भूतल भजत जन सो पुण्य ही समान, सो पुण्य ही समान। જેમ પૃથ્વી પરના મનુષ્યો ભગવાનને ભજે છે, પૃથ્વી પરના મનુષ્યો ભગવાનને ભજે છે, તેમજ બીજા જે કોઈ છે ઇતર લોકમાં, હું નામ નથી દેતો, પણ એ બધાએ ભગવાનને ભજી ભજીને ઐશ્વર્ય સંપન્ન થયા છે। જ્યાં પણ દેખાય છે મહારાજ કે આજ પહેલા જેટલું કાંઈ ઐશ્વર્ય થઈ ગયું છે, આશ્ચર્ય થઈ ગયું છે, આજે પણ જેટલું આશ્ચર્ય થાય છે અને હવે પછી જેટલું આશ્ચર્ય થશે એ બધું મને મળ્યા એવા જે ભગવાન એ વતે થાય છે। એના સિવાય બીજો કોઈ કરતા છે જ નહીં। આનું નામ ભક્તિ છે। અસાધારણ સમજ્યા, મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ આનું નામ છે। કેવી ભક્તિ?
મહાત્મ જ્ઞાનેશ્વરી બધાએ ભગવાનને ભજી ભજીને પાર પામ્યા છે. અનંત શક્તિ અપાર સોય સદા કૃષ્ણ કે જૈસે દાસી દ્વાર સ્નેહે સેવા સજત હે. અનંત અનંત લક્ષ્મીજી, રાધિકાજી, અનંત બીજી જે કંઈ શક્તિઓ, ઐશ્વર્ય સંપન્ન, પ્રતાપ જે કંઈ છે એ બધા હંમેશા દ્વાર પરની દાસીની જેમ ભગવાનની સેવામાં હાજર રહે છે. લ્યો, અખંડ સેવામાં છે. અલ્પ જીવ જો હરિ કો ભજહી કાલ કરમ કો ભય સો તજહી બ્રહ્મા પુનિ હરિ ભક્તિ વિહીના સો જાનુ સબ. હવે આગળ નથી બોલતો, બોલાય એવું નથી, એવું લખ્યું છે. એ તમે એક લાવશો તારે હું કહી દઈશ, પણ રેકોર્ડિંગ થતું હોય તારે અમુક બોલાય નહીં, એ બધી માફી માગવાનો વારો આવે. પણ જે શાસ્ત્રમાં લખ્યું છે એ સાચું છે, એ અસત્ય નથી. એ ભાગવતમાં એ લખ્યું છે. આવી કથાઓ શ્રી કૃષ્ણની લીલામાં ભાગવતમાં 10મા સ્કંદમાં પણ લખેલું છે. પણ હવે કોને સમજાવવા જાવ તમે? વાસ્તવિકતા તો કોઈ સામાન્ય જીવ પણ જો ભગવાનને ભજે તો તેને કાળ અને કર્મનો ભય રહેતો નથી. પરંતુ વગેરે વગેરે મોટા, સમજી લ્યો, વગેરે વગેરે મોટા પણ જો ભગવાનની ભક્તિ વિના ના હોય તો તે બધાને હું કાળનું ચવાણું માનું છું. લ્યો, હવે આટલો મોટો મહિમા છે ભગવાનની ભક્તિનો. જો એક ભક્તિ નથી તો બીજું કાંઈ નથી. બધું જ છે પણ એ ભક્તિ નથી તો કાંઈ નથી. ભક્તિ એક છે, બીજું ઓછું છે તો પણ ભગવાન કે એનામાં બધું આવશે. સરોવરમાં પાણી હોય તો યાદ રાખો કોઈને આમંત્રણ પત્રિકા લખવા જવું પડતું નથી, બધાએ દોડી દોડીને જાય. પણ જેથી તળાવમાંથી પાણી હુકાઈ જાય પછી ત્યાં કોઈને કંઈ ધોકો લઈને વાંહે થવું નથી પડતું, આપોઆપ બધા વયા જાય છે. હરિ કો મહિમા હે બડ એસો વેદ પુરાણ. આ બધા મોટા મોટા હરિભક્તો આ બધા નીચે બેસી ગયા છે, પણ આ ખુરશી તમારા માટે જ મૂકેલી છે, એટલે બધા ઉપર બેસી જાઓ. હા, તો આ હવે આકડ પડું લ્યો. હવે આ છૂટે તો બધી મેળ ખાય. હવે આટલો નિર્માની પાછો આખો દી રહેતો હોય તો મજા આવે, પણ આવા ટાઈમે જ રહે. પછી તો એમ કે ના ના સ્વામી, તો હું મારા પ્રમાણે જ કરીશ. આવી ગયો પણ એ મોટી વાત છે. લે કરો વાત. ત્યાંથી ઉપાડી પણ બીજી નવી ન લીધી. એમ હરિ કો મહિમા હે બડ એસો વેદ પુરાણ બખાણત એસો કૃષ્ણ ધામ જાની સુખ રાશી જગ સુખ સે હમ હર રહત ઉદાસી. શ્રી હરિનો મહિમા મોટો છે, જેને વેદ અને પુરાણો વખાણે છે. હું ભગવાનના ધામને સુખધામ જાણી જગતના સુખોથી ઉદાસ રહું છું. જો જગતનું કંઈક સુખ મળે તો મને મજા નથી આવતી, એમ થાય કે આ છૂટી જાય તો સારું. મહારાજ કે પંચ વિષયમાં જોરાવે રે કરીને અમારા મનની વૃત્તિ જ્યારે જોડીએ છીએ ત્યારે રહે છે, પણ સહજ સહેજ ઢીલી મૂકી એટલે તરત પાછી ધબ દઈને પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જેમ પેલું પૂછલેલું ઢોર જોયું છે કાઠિયાવાડમાં, એ ઢોરને વાહડો ભરાવીને ઊંચું કરો, કેટલી વાર ઊંચું રહે? પકડી રાખો ન્યા સુધી, છોડી દો એટલે ધબ દઈને પડે હેઠું. પથ્થરને તમે ફગાવો, પથ્થરને તમે અધર આમ ભગાવો તો કેટલી વાર અધર રહે? જેટલું તમારા કાંડામાં બળ. એ પૂરું થાય એટલે ધબ દઈને હેઠો આવે ને. મહારાજ કે અમે અમારા પંચ વિષયમાં, જગતના પંચ વિષયમાં વૃત્તિ જોરાવરે કરીને જોડીએ તો જોડાય, પણ સેજ ઢીલી મૂકીએ એટલે આપોઆપ પાછી વળી જાય છે. લ્યો,
અને આપણે જોરાવરે કરીને ઉખેડવી પડે છે. ઉખેડતી મહારાજ બ્રહ્માંડ સાહેબ પૂછે ને, મહારાજ ભગવાન સુખના રાશિ છે, સુખના સિંધુ છે, સર્વ સુખમય ભગવાન સર્વજ્ઞ સુખકારી છે, છતાંય ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ ચોંટતી નથી. અને જગત દુઃખદાયી છે, માયા દુઃખદાયી છે, પદાર્થો વિષયો બધું દુઃખદાયી છે, છતાંય એમાંથી મનની વૃત્તિ ઉખડતી નથી. એનું શું કારણ? સુખદાયી ભગવાન છે, આનંદદાયી ભગવાન છે, હે મજા બધી પરમાનંદ બધો ન્યા છે, તો એ જીવની વૃત્તિ એમાં ચોંટતી નથી. અને પહેલામાં શીખવાડવું નથી પડતું. બોલો, કોઈ આ દુનિયામાં એવી કોલેજ ક્યાંય જોઈ કે જ્યાં ગાળો જ બોલવાનું શીખવાડે? કોઈ સ્કૂલ એવી ખરી? ટ્યુશન એવા ખરા? તો છોકરાઓને કેવું પડે, બોલતો ને લાવો લ્યો. જીવનો સહજ પેલા ઢાળ હોય, ઢાળ ઉપરથી આમ નીચે ઉતરવું હોય તો સાયકલને પેડલ મારવા પડે ભાઈ. હબ કરતું નીચે આવી જાય બેઠા બેઠા. એમાં પેટ્રોલ ડીઝલની જરૂર નહીં, ગાડીને મૂકી દો એટલે નીચે આવતી રહે. ચડાવવી હોય તો બસ જીવનો ઢાળો વિષય તરફ આમ જ છે, નીચો જ સીધો લહરી જ જાય. ચડાવો હોય તો અઘરું છે, આમ છે. જ્યારે ભગવાનને મોટા પુરુષને તો એવું છે કે જીવના રૂડા માટે પંચ વિષયને ગ્રહણ કરે પણ પોતા સુખ માટે કાંઈ ન કરે. એને તો ભગવાનમાં જ સુખ મનાઈ ગયું છે, એનાથી વિશેષ બધું જ એને ઝેર સમાન છે. મહારાજ કે અમને આવું છે. કેવું? હું આ દેહ કરીને તીવ્ર તપ કરું છું અને તમારા જેવા સંતને મળવા માટે ફરતો રહું છું, તેમ છતાં હું સંતના વચનથી બંધાઈને તમારા સંતો ભેળો ભળીને લોજમાં રહ્યો છું. હે ગુરુ મહારાજ, યહાં તનુ સે તપ व्रत करत हूँ, तुमसे संत को मिलन फिरत हूँ. चित्त में है तब मिलन की चाह, देखत हूँ तब आगम राह. कृष्ण की कीर्ति विना कछु गाना, शोभासत है शूली समाना. બહુ સમજવા જેવું છે. આ બધું ભગવાન માટે કાંઈ નથી, આ બધું આપણા માટે છે. એ જે એનું કહે છે ને, એ એમ કહે છે કે દરેક જીવે, દરેક મુમુક્ષે, દરેક ભક્તએ, દરેક સંતે આવું રાખવું. બાકી એ છે ને માયામાં પ્રવેશ કરે ને, ભગવાન માયામાં પ્રવેશ કરે ને. વચનામૃતમાં મહારાજે કીધું, લોયાનું જ વચનામૃત છે. મહારાજ કે ભગવાન માયામાં પ્રવેશ કરે ને તો માયાને પણ અક્ષરધામ રૂપ કરી નાખે. માયાનો પાસ ભગવાનને ન લાગે, ભગવાનનો પાસ માયાને લાગી જાય. લ્યો, આવા ભગવાન છે. છતાંય ભગવાન એમ કહે છે આપણી શિક્ષા માટે, મારા ચિત્તમાં તમને મળવાની ચાહના છે. હે ગુરુ મહારાજ, એક તમને મળવાની ચાહના, અને હું તમારા આવવાની રાહ જોઉં છું. અને શ્રી કૃષ્ણના મહિમા વિનાનું ગાન, જો સાંભળજો, ભગવાનના મહિમા વિનાનું ગાન, અને તે ગાન મને શૂળી સમાન ભાસે છે. બીજું કંઈક જગતનું સાંભળવું એ તો મને એમ લાગે કે કાનમાં કોક હુયા ભોકાવે છે ને, એટલું અઘરું ને એટલું કઠણ પડે છે. ભગવાન વિનાની કોક વાત કરે ને, બેઠા હોય 4 જણા 5 જણા, મહારાજ ક્યારેક હુવાઈણ કરતા, પાછા હાસી મસ્કરી કરતા, પણ પેલાના સુખ માટે. સીધું જેને પેલું હાઈ લેવલનો ડોઝ આપી દે ને તો અઘરું. એટલે મારા ધીરે ધીરે સ્ટેપ પ્રમાણે ચડાવવા માટે થોડો આનંદ કિલોલ કરતા ને કરાવતા, વિનોદ કરતા ને કરાવતા. પણ લક્ષ્ય શું કે આને બસ ભગવાન સિવાય કાંઈ ગમે જ નહીં એવો બનાવી દેવો છે. ભગવાન વિનાની વાતો એ તો કેવી છે, તો કાગડાના બે, શું કીધું, એક બહુ સરસ મજાનું કાગ તીર્થ.
જોયું છે કાગ તીર્થ? જોયું છે? કાગ તીર્થ નથી જોયું? કાગડા ક્યાં ઉડીને બેહે? ઉકરડામાં. ક્યાં છે? જ્યાં મરેલું હોય, જ્યાં ગંધાતું હોય, જ્યાં ગંદકી હોય. તમે રોડ ઉપર હાઈવે ઉપર જાઓ ત્યાં મોટા મોટા ઢગલા પડ્યા હોય ને ધુમાડાના ગોટે ગોટા ઉડતા હોય ને ગાડીઓ બધી મલકની ઠલવાતી હોય. ત્યાં જાજા કોણ હોય? એ કાગડાનું તીર્થ. લ્યો, મહારાજ કે એને અમે કાગ તીર્થ જેવું સમજીએ છીએ. ભગવાન વિનાનું બોલવું, ભગવાન વિનાનું સાંભળવું. માટે આજથી બધાએ ભલે આજથી પ્રારંભ કરીએ, એવું થઈ જ જાય આજને આજે એવી વાત નથી. શરૂઆત કરે તો એક દિવસ થાય કે હવે ભગવાન વિના મારે કંઈ સાંભળવું નથી. કોક બીજી વાત કરે ને તો મહેરબાની કરીને મોટો હોય ને તો હાથ જોડીને પ્રેમથી કહેવું કે ભગત કંઈક બીજી વાત કરો ને, કંઈક હારી મહિમાની વાત કરો ને, કંઈક હારી. આ શું નિંદા ટીકાન કૂથલીન મારું તારીન ભગલાવાળી, આ બધું કાક વિષ્ટા જેવું છે, કાગ તીર્થ જેવું છે. અને એ માણસના જીવને નબળો કરી નાખે છે. કુસંગ કહેવાય છે, મોટો કુસંગ. એના વિના બીજો બધો કુસંગ ગણાય છે. એટલે કીધું કે મને ભગવાનના ગાન વિના બીજું કાંઈ ગાન. મહારાજ એટલા માટે વચનામૃત પ્રથમના 22માં એમ કીધું. શું કીધું? જગતના જીવ બહુ બધું ગાય છે, બહુ મોટા મોટા એ ગ્રેડના આર્ટિસ્ટો હોય છે. હા, જગતમાં જેનો ડંકો વાગતો હોય એટલું મધુરું સંગીતમય, હા, અને દુનિયા ડોલતી હોય. પણ જો એમાં ભગવાનનું સ્મરણ નથી તો એ ગાયું તે ન ગાયા જેવું છે. કોઈ જીવને એવું સાંભળવાથી ગાવાથી હૃદયમાં શાંતિ ન થાય. મનોરંજન થાય, શાંતિ ન થાય. તમે જોજો માણસો મનોરંજન કરવા માટે ક્યાં જતા હોય છે? મનાલીન કોનાલીન ક્યાં છે? શું છે બધું એ? હા બરાબર. કાશ્મીર જતા હોય, કોઈ કન્યાકુમારી જતા હોય, કોઈ વિદેશ જતા હોય, કોઈ ટાપુમાં જતા હોય, કોઈ પાણીમાં વધીએ દરિયે, દરિયાની વચ્ચે વયા જાય. એ મનોરંજન ઘેરે આવે કરીને બધું ઘેરે આવે અને હોળી હળગે. કારણ કે 1,00,000 2,00,000ની દઈને આવ્યા હોય. પછી આવે ઉઘરાણીવાળા, પછી પીડા શરૂ થાય. કેમ ભાઈ, તમે તો શાંતિ માટે ગયા હતા ને પીડા કેમ થઈ? ભગવાનને ભૂલીને જાય, ભગવાનને ભૂલીને ખાય, ભગવાનને ભૂલીને નાય. એ લોહીથી નાયા બરાબર છે. નાતા હો ને તમે, નાતા હો, સ્નાન કરો ને ભગવાનનું નામ ન લ્યો, સંતોને યાદ ન કરો તો એ લોહીથી નાયા કહેવાય. ખાઓ અને તમે ભગવાનને યાદ ન કરો, ઠાકોરજી જમે છે એવું ભાવના ન કરો તો એ ખાધું એ પાપ ખાધું. ગીતા એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે. લ્યો, અને ભગવાનના સ્મરણ વિનાનું ગાયું તે ન ગાયા જેવું. એમાં કોઈ જીવને શાંતિ ન થાય. હા, પેલી એકવાર છે ને સંતો આપણા સભા ભરીને બેઠા હતા, મહારાજ પધાર્યા. એક હરિભક્તો આવ્યા, મહારાજ આ બાજુનું એક ગામ છે ને, હા ત્યાં સંતોને મોકલો ને. કેમ? કે ત્યાં કોઈ સત્સંગ નથી, સત્સંગ થાય. હા, ત્યાં તો મોટા મોટા વિદ્વાન પુરુષો, શાસ્ત્રજ્ઞ, હા, બધાય સંસ્કૃતના અર્થોને જાણનારા, વેદ પુરાણના વેદતા એવા સંતો ઉભા થયા. અરે મહારાજ અમને મોકલો, અમે આખા ગામને રંગી નાખીએ. અને ગયા. હે મોટી સભા થઈ, ગામ આખું ભેગું થયું, મંચ બાંધ્યો. પછી તો જે સંસ્કૃતના શ્લોકોના અલંકારિક ભાષામાં મઢીને મીંડા બોલવા. 1 2 કલાક બોલ્યા પછી થાક્યા. પછી બધા ગામના માણસો ખંખેરીને ઊભા થઈને જાતા શું કહેતા ગયા ખબર છે? આપણા ગામમાં પેલા ભવાયા કે 12 મહિને આવે છે ને, એવું જ, બસ એવી જ ડાયલોગ બોલે છે બધા. એમ કરી ખંખેરીને ઉયા ગયા. પછી આ બધા પાછા મહારાજ પાસે આવ્યા. આવીને કે મહારાજ એમાં કાંઈ સત્સંગ થાય એવું નથી. કેમ? તો કે મહારાજ કુગ્રામ છે, એ કુગ્રામ. કેવું ગ્રામ? એમાં કોઈને કાંઈ ત્યાં જવાય એવું જ નથી. મહારાજ કે સત્સંગ તો કરાવો છે, હવે કોણ જાહે? તો ગાવાવાળા, હાથમાં વાજાવાળા, હાર્મોનિયમ ને તબલાવાળા,
હા, એક એક કો તીન તીન, એક એક કો એ પછી સમજાય, પર્સનલ સમજાય, સમજ્યા? એ મૃદંગ ને તાલ ને પખાજ ને રાગદારી ને ગળું એવું ને સુરીલું ને પહાડી એવા ઉભા થયા. મહારાજ હું નો રંગાય ગયા. હે મોટો મંચ બાંધ્યો ને ગામ આખું થયું ભેળું અને પછી જમાવટ કર્યો. એવા છંદ ને દોહા ને રાગ તાણી તાણીને આપણને કે હમણાં ગળાના 3 કટકા થઈ જાય. પણ જેવું પૂરું થયું ને બધા ખંખેરીને ઊભા થઈને કે આપણે ત્યાં પેલા રાતે હવારે ડાયરા કરે છે ને એવો જ ડાયરો છે કે એટલે ખંખેરીને વયા ગયા. કોઈ કંઠી બાંધવા ઉભો ન રહ્યો. સ્વામીને કેમ છે હવારે સીધા પાણીનું ઈ પૂછવા ન રહ્યો. સંતો પાછા આવ્યા. મહારાજ ખરેખર પેલા કહેતા હતી સાચું છો, ગામ કુગ્રામ છે, આમાં સત્સંગ થાય એવું નથી. અને પછી મહારાજ કે તો હવે એને ગામને સત્સંગી તો કરવું છે. મહારાજ હવે કોઈ જવા તૈયાર નહીં થાય. મહારાજ કે અમે તૈયાર કરશું. કોને કરશો મહારાજ? અને સભામાં નજર નાખી. જેને ગાતા નહોતું આવડતું, જેને વગાડતા નહોતું આવડતું, જેને બોલતા નહોતું આવડતું, જેને કોઈથી કથા કોઈ દી કરી નથી, કાંઈ ભણ્યા નથી, એવા 2-4 સાધુને ઊભા કર્યા કે સંતો તમે જાઓ. અરે મહારાજ અમને કાંઈ આવડતું નથી, આ ફેલ થઈ ગયા, અમે તો ત્યાં જઈને શું કરીએ? આટલી આવડતવાળા ફેલ થઈ ગયા, તમે ત્યાં જઈને શું કરે? મહારાજ કે ત્યાં જઈને ધ્યાન ધરજો જાઓ. મહારાજ એમાં સત્સંગ થાય? તો કે બસ તમારે કાંઈ બોલવાનું નથી, તો તમારું વર્તન વાતો કરશે. શું કરશે? વર્તન વાતો કરશે. અને સંતો મહારાજની આજ્ઞાથી ગયા અને ચોરામાં પડાવ નાખ્યો. એ સંતો માનસી કરતા હોય, ધ્યાન કરતા હોય, પૂજા કરતા હોય, કથા કરતા હોય, વાતો ભગવાનની કરતા હોય, હાવ સાદી સિમ્પલ. હા, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, આવી વાતો ચાલુ કરી. અને માણસો 1, 2, 5, 25, 50, 100 મીંડા આવવા, મીંડા કંઠીઓ ધડાધડ બાંધવા, મીંડા તાળવા, ચળકવા, તિલક ચાંદલા ભબકાદાર, ચોટલી શિખાન બધું મીંડું, પૂજા પાઠ ને બધું. પછી સંતો 1 મહિનો, 2 મહિના, 6 મહિના રહ્યા. બોલો, જવા જ ન દે સંતો. આવા સંતો ક્યાં મળે આપણને? તો આખું ગામ રંગી નાખ્યું, ક્યાં આખું ગામ રંગાઈ ગયું. પછી સંતો કે અમને રજા આપો, અમારો ઈષ્ટદેવ અમને યાદ આવે છે, અમારે મહારાજ પાસે જવું છે. કે તમારો ઈષ્ટદેવ ઈ અમારો ઈષ્ટદેવ, અમારે હારે આવું છે. તો આખું ગામ ઉપડ્યું હારે. તે મહારાજને ખબર પડી તો મહારાજ હામાં ગયા. મહારાજ કે હાલો સંતો હાલો. કાં પેલું કુગ્રામ હતું ને, હા ઈ આવે છે. કયું ગ્રામ? એનું હામયું કરવાનું છે. હામયું થયું ને ભાઈ આવ્યા બધા દરબારગઢમાં, દંડવટ કર્યા, બેહાડ્યા, બધા પૂછ્યું. અને ત્યારે જ મહારાજે કીધું કે જો ભગવાનના સ્મરણ સાથેનું આ પરિણામ, ભગવાનને ભૂલીને ગમે એટલા રાગડા તાણીએ તો થોડી વાર તો વાહ વાહ, વાહ વાહ સ્વામી, વાહ વાહ વાહ, પછી જય સ્વામિનારાયણ. એમાં કાંઈ ફેરફાર ન થાય, એમાં કાંઈ સુધારો ન થાય, એમાં કાંઈ એકાંતિકપણું ન આવે, એમાં કાંઈ નિષ્ઠા કે એમાં કાંઈ દાસપણું કાંઈ ન આવે. આમાં અવેડામાં હોય તો ઓલા કૂવામાં હોય તો અવેડામાં આવે ને. સબીજ ભગવાનના સ્મરણ સાથેનું આ જીવને શાંતિ આપે છે. મહારાજ કે ભગવાનના મહિમા વિનાનું ગાન તે મને સોળી સમાન લાગે છે. માટે આજથી ભજનમાં બેસીએ, ચેષ્ટામાં બેસીએ, સ્તુતિ પ્રાર્થનામાં બેસીએ કે કથામાં બેસીએ, મન ક્યાં રાખવું? ભગવાનમાં રાખવું. હા, ભગવાનને આપણે સાંભળીએ છીએ, ભગવાનને આપણે જોઈએ છીએ, ભગવાનને બધું કરાવીએ છીએ. અને આ ભગવાન બોલે છે અને આપણામાં રહીને ભગવાન જ સાંભળે છે. કોણ સાંભળે છે? ભગવાન સાંભળે છે. બસ આવું જ ચિંતન સતત ભગવાનનું રે, માનજો ભક્તિ થઈ ગઈ. અને એ જે હૃદયમાં શાંતિ થાય. કાલે એક ભાઈ આવ્યા હતા, પહેલી જ વાર સભામાં આવ્યા, બધા વહી ગયા તો એ ઊભા હતા. મેં કીધું કેમ? તારે કહે છે કાંઈથી જવાનું મન નથી થતું. નામ એનું કંઈક હું ભૂલી ગયો, નવા હતા. કલ્પેશભાઈ, હા બસ, એ ઘોઘારી હે ને, એ વેળાવદરના છે, પહેલી જ વાર આવ્યા.
બધા વયા ગયા. બોલો, સભામાં બેઠા એને કથા કાલની સાંભળીને તો એ કે જવાનું મન નથી થતું કે સ્વામી. મેં કીધું અત્યારે જાઓ, પાછા મંગળવારે ટાઈમે આવજો. પાછું અહીંથી ગેટની બહાર નીકળે ત્યાર પછી પાછા એને કીધું, હો એ બહુ સાચું, તમને કાનની બુટ્ટી પકડીને કહું, એ કે સારું બહાર નીકળ્યા પછી અંદર પગ ઉપડતો નથી પાછો. આ વાત છે તારે. બારમાં અંદરમાં એટલો ફેર છે કે અહીંયા આવ્યા પછી જવું ગમતું નથી. રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર ગયા પછી આવવું ગમતું નથી. માયા એવી છે ભાઈ, પકડી લેવો. હા એવું છે. ભાસે રમા રૂપવતી સો. હવે આગળ નથી ગાવું, કારણ કે ગાવા જેવું જ નથી. ભક્ત ચિંતામણીમાં વાંચી લેજો. આ તો બધી વ્રજ ભાષામાં બધી ચોપાઈ દોહાન સોરઠા છે, પણ તમે ખાલી ભક્ત ચિંતામણીની 42માં પ્રકરણની 41મી કડી વાંચી લેજો, તમને તમારા ઉપર છોડ્યું. એ બધી કડીઓ આમાં એવું છે, સ્ત્રી પણ ખરાબ નથી ને પુરુષ પણ ખરાબ નથી, પણ બંનેનો સંયોગ છે એ માણસને વિચલિત કરે છે. ઘડો ભરેલો હોય ઘીનો, પણ એને અગ્નિ જો અડે તો ઓગળા વગર નો રહે. હા, અગ્નિ અને ઘી, હા, એ મેળાપ છે ને એ માણસને પીગાળી નાખે છે, મનને પીગાળી નાખે છે. પછી ભગવાનના મેળનો નથી રહેવા દેતો. એટલે બહુ સાવધાની. એટલે શ્રીજી મહારાજે ખીચડી હતી, ખીચડી એમાંથી દાળ ને ચોખા જુદા કર્યા. શું કર્યું? સભા જુદી કરી, સત્સંગ જુદો કર્યા, ગુરુ પણ જુદા કર્યા. લો, સત્સંગ વિશુદ્ધ રાખવા માટે, અણી શુદ્ધ રાખવા માટે, પવિત્ર રાખવા માટે, મર્યાદા જાળવવા માટે બધું જુદું રાખ્યું. નહીતર કથા સાંભળતા હોય તો એ મન બીજે હોય, દ્રષ્ટિ બીજે હોય, તો એ પાપ છે મોટું. શું છે? પાપ છે. એટલે મહારાજે સુગંધી પુષ્પ કી માલ કેસે લગતે કંઠ, કંઠ મેં મન હો વ્યાલ વિકરાલ, ય લપટાયો અંગ મેં. મારા કંઠમાં સુગંધી પુષ્પની માળા કેવી લાગે? તો જાણે વિકરાળ સર્પ અંગ ઉપર લપેટાયો હોય એવી લાગે છે. ઓહો, કોઈ સુંદર મજાની માળા કે સુંદર મજાના સોના ચાંદીના દાગીના કે પુષ્પની માળાઓ અમને ધારણ કરાવે છે તો અમે ગ્રહણ તો કરીએ છીએ ભક્તના સુખ માટે, પણ અમને એ બધું કાંઈ ગમતું નથી. એટલે એનો અર્થ એવો ન લેવો કે ભગવાનને આ બધું ગમતું નથી તો ફૂલનો હાર ન પહેરાવવો. જોજો પાછા. હા, બહુ સરસ હાર આવે છે જો, ગુલાબના, સરસ મજાના ગલગોટાના. હે, ભગવાનને તો આપણી ભક્તિ ગમે છે, આપણો ભાવ ગ્રહણ કરે છે. પુષ્પના હાર ગમતા નથી, આપણા હૃદયની ભાવના ગમે છે. એટલે આપણે તો એને અર્પણ કરવું જ. નહીતર ઘણા અર્થ કરી દે કે ભગવાન જો અહીં કીધું કે ભગવાન એમ કીધું કે ફૂલની માળા તો મને હરપ જેવી લાગે, હરપ જેવી. તો પછી કે લો, ભગવાનને ગમતું ન હોય તો ન અર્પણ કરાય. લ્યો, ભગવાન કે મને મેવા મીઠાઈ તો મને કેવા લાગે છે. લ્યો, હવે મારે કેવું નથી, હમણાં આગળ આવશે એટલે કહી દઈશ. આવશે આગળ, એ જ વાત આવશે. ચંદન તો મને કાદવ જેવું લાગે છે, તો ભગવાનને ચંદન પછી નહીં પહેરાવાનું, નહીં ચોપડવાનું. આ જો ને, આ વૈશાખ મહિનો ચાલુ થાય ને, અખા 30થી છે ને, 30 તારીખથી ચંદનના વાઘા. તો ભગવાનને તો એ બધું કાદવ જેવું લાગે છે, તો શું કરવા આપણે બધું કરીએ છીએ? ભગવાન કે હું મારી જાતે કશું કરતો નથી, આ મારા ભક્તો પ્રેમથી મને અર્પણ કરે એટલે ખુશીથી હું અંગીકાર કરું છું. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજી. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામી.